બોલો જમાઈ રાજા. એટલે હારા તમે મને ચેતરો, તમારી છોડી નગરી બાઈક કરે, માથાનો દુખાવો આખો દી કરી નાખે છે. કામેથી આવીને કોઈ પાણી આપે તો આ તો આયા ભેગા આપણને વધાઈ લેશે. કેમ વહેલા આવતા રહ્યા? જાવ કામે, દિન રાત કામ કરવું પડે, આવું કરે છે. અને રોજે રોજ પાણીપુરી, રોજે રોજ મંચુરિયમ ખાવા માંગે છે. મારો પગાર મંચુરિયમ ને પાણીપુરીમાં જ જાય છે. એ તમારી છોડી વાવાઝોડું છે, વાવાઝોડું. હા પણ તો વાવાઝોડું આવે ને તો આપણે ઘરમાં ગરી જવાય, એને ઝપટે ન ચડાય. અરે પણ બીજા બધા વાવાઝોડા જોયા પણ આવું નથી જોયું. ઘરમાં ગીરવી તોય બાણા નળિયા ઉડાડે છે. અને હું તો કહું વાવાઝોડા આવે ને સારું, ઘરની ધૂળ સાફ થાય. અરે હારા ધૂળ સાફ થાય તો ક્યાં વાંધો છે? આ ધૂળ હારો આપણને લઈ જાય એવું વાવાઝોડું છે તમારી છોડી. જો જમાઈ રાજા, જિંદગી જીવી કઈ જીમતી વાત નથી. ત્રણેય ઋતુ આવે, ચારક ટાઈટ પડે, ચારક તડકો પડે, ચારક હરુડે ને પછી ચારક વરસાદ હોય તો આવે. એટલે ત્રણેય ઋતુ સહન કરતા શીખી જવી પડે તો જિંદગી નીકળે. અરે હારા આ એક ઋતુ માન સહન થાય છે, એમાં ત્રણે ઋતુ ક્યાં સહન કરવી? એટલે આ શું યાર મૂંઝાઈ ગયા ભલા માણસો. કોઈને કયો ને તો એક વાત કહું, મેં તમને કોઈ દી કીધું કે તમારે હાવ મને મારે છે? લે તો તમારે ધરતી કપ તો તમારા હજી એવું નથી ને? હા એવું આપણે ન થાય હોય એમ તો હારું પાસ. તો તાર શું ભૂડ્યો? એ હારું હાલો હારા, તો ધરતી કપ કરતા વાવાઝોડું હારું. એ હા.